સંત કોને કહેવાય કે તમારા ભાગ્યમાં ન હોય અને કુદરત પાસેથી લાવી અને પોતાના ભક્તને ન્યાલ કરી દે તેનું નામ સંત કહેવાય। આજે આપણે એક એવા ધાર્મિક સ્થળની વાત કરવી છે કે જે ભાવનગરથી 6 કિલોમીટર દૂર અદેવાડા ગામની અંદર આવેલી છે। અહીં ઝાંઝરિયા હનુમાનજીનું મંદિર આવેલું છે કે જ્યાં મંદિરના સ્થળની અંદર સ્વયં બજરંગદાસ બાપાનો જન્મ સ્થળ માનવામાં આવે છે। અહીં બજરંગદાસ બાપાનો જન્મ થયો તો એ સ્થળની આજે આપણે વાત કરવી છે। અહીં તમને દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે અહીં જે બજરંગદાસ બાપાનું જન્મ સ્થળ છે શિવકુરબાના કુખે બજરંગદાસ બાપાનો જન્મ થયો હતો। આપણી સાથે મૂળજીભાઈ છે। મૂળજીભાઈ, ખાસ કરીને અહીં જે ઝાંઝરિયા હનુમાનજીનું મંદિર આવેલું છે તેમની શું લોકવાયકા છે અને અહીંનું સ્થળનું મહત્વ શું છે? ઝાંઝરિયા હનુમાનજી મહારાજ પૂંજારીની પાછળ શિહોર કનાડ ગામથી આવેલા છે। પૂંજારી દાદાની પાછળ પછી દાદા વરત થઈ ગયા છે એટલે દાદાએ કીધું, હું હનુમાન દાદાને પ્રાર્થના કરી કે હું અહીંયા દાદા હવે નહીં ચાલીને ભોગી શકું। ત્યારે દાદાએ પૂંજારીને કીધું કે તમે ચાલવા માંડો, હું તમારી પાછળ ઝાંઝર પહેરીને આવું છું, જ્યાં તમે પાછું વાળો જોવો છો ત્યાં હું બેસી જાય। એટલે પૂંજારીએ પાછું વાળું જોયું, ત્યાં દાદા અહીંયા દેવાડા ગામમાં બેસી ગયા। એને 800 વર્ષ થયા, દાદાની કોઈ પ્રતિષ્ઠા કરેલી નથી, દાદા ચાલીને આવીને બેઠેલા છે। મૂળજીભાઈ, ખાસ કરીને અહીં જે ઝાંઝરિયા હનુમાનજીનું મંદિર આવેલું છે એવું પણ કહેવાય છે કે અહીં બજરંગદાસ બાપાનો જન્મ થયો હતો। આ બજરંગદાસ બાપાનો જન્મ થયેલો છે। એ જગ્યાનું સ્થળ કયું છે? આવડો આપણે બેઠા છીએ અત્યારે। મૂળજીભાઈ, ખાસ કરીને આ જે ધાર્મિક સ્થળ છે તેની અન્ય શું વિશેષતા છે કે અહીં દૂર દૂરથી ભક્તજનો આવતા હોય છે? દૂર દૂરથી ભક્તોની મનોકામના પૂરી થાય છે। દાદાને સવારે શનિવારથી 5 થી રાતના 12 વાગ્યા સુધી માણસો ઉમટી પડે છે, એની શ્રદ્ધા લઈને આવે એનું કામ પરિપૂર્ણ થાય છે। આ ઝાંઝરિયા હનુમાનજી દાદા કરે છે। મૂળજીભાઈ, તમે કેટલા વર્ષથી આ હું તો અહીંયા બાળપણથી નાનો ત્યારથી ઝાંઝરિયા દાદાની સેવામાં છું। ભાવેણાની ભૂમિ એટલે સંતની ભૂમિ, શૂરવીરોની ભૂમિ અને દાતારની ભૂમિ એટલે ભાવેણા। સંત અને ઈશ્વરનો જ્યાં સંગમ થાય છે એવી ભાવેણાની પવિત્ર ભૂમિ પર ઝાંઝરિયા હનુમાનજીનું મંદિર આવેલું છે। આ મંદિરની અંદર તમે પ્રવેશ કરો એટલે તમારા બધા જ જે ચિંતાઓ છે તે દૂર થાય છે અને ભક્તિમય વાતાવરણનો અહેસાસ થાય છે અને જાણે એવું લાગે છે કે આ સંતની ભૂમિ પર, આ ભગવાન હનુમાનજી મહારાજની ભૂમિ પર અહીં તમને ભક્તિમય વાતાવરણનો અહેસાસ થાય છે। અતિ પૌરાણિક મંદિર માનવામાં આવે છે અને કહેવાય છે કે હનુમાનજી સ્વયં અહીં આવ્યા હતા અને અહીં બિરાજતા હતા। અહીં ઝાંઝરિયા હનુમાનજીની સાથે રામ, લક્ષ્મણ અને મા સીતાજીની પણ બિરાજે છે। સાથે જ શિવનો પણ મહિમા અહીં ખૂબ જ અપરંપાર છે। અહીં આવેલી માલેશ્રી નદીનું પણ સંગમ થાય છે। દાદાના શનિવાર અને મંગળવારે ભાવનગર જ નહીં પરંતુ ગુજરાતભરમાંથી ભક્તજનો પોતાની મનોકામના લઈને દર્શન માટે આવતા હોય છે। ભાવનગરની ભૂમિ ઉપર એક એવા સંત થઈ ગયા કે જેનું નામ લેવાથી દુઃખ અને દરિદ્ર દૂર થાય છે। આપણે વાત કરી રહ્યા છીએ બજરંગદાસ બાપાની। આજ તમને બજરંગદાસ બાપાનું જ્યાં જન્મ થયો હતો તે તમને સ્થળ બતાવીશ કે અહીં જે અદેવાડા ગામની અંદર ઝાંઝરિયા હનુમાન જે આવેલો છે કે જ્યાં બજરંગદાસ બાપા કે જેમને બાપા તરીકે પણ ઓળખાય છે, અહીં જે બજરંગદાસ બાપા કે રાષ્ટ્રીય સંત તરીકે પૂંજાય છે। અહીં તેમના આ જે જન્મ થયો હતો તે સ્થળ છે, ત્યાંના તમને અંદરના પણ દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં શિવકુરબાના કોખે જે બજરંગદાસ બાપાનો જન્મ થયો હતો તેમના પિતાનું નામ હરિદાસ હતું અને તેઓ અહીં જે અદેવાડા ગામ આવેલું છે કે જ્યાં આવ્યા હતા અને જે હનુમાનજીનું મંદિર છે પૌરાણિક કે જ્યાં 800 વર્ષ જૂનું હોવાનું લોકવાયકા છે। અહીં જે બજરંગદાસ બાપાનો જન્મ થયો હતો તેનો રૂમ પણ તમને બતાવવા માંગીશ। બજરંગદાસ બાપા કે જેઓ જે ભાવનગર મહુવાનું બગદાણા આવેલું છે કે જ્યાં સૌથી મોટું તેમનું મંદિર આવેલું છે, અહીં બજરંગદાસ બાપાનો આ જે રૂમ છે કે જ્યાં શિવકુરબાના કોખે બજરંગદાસ બાપાનો જન્મ થયો હતો। અહીં અનેક શ્રદ્ધાળુઓ છે તે દર્શન કરવા માટે આવતા હોય છે। તમે ભાગ્યે જ આ રૂમ છે તે જોયો હશે કે અહીં જે બજરંગદાસ બાપાનું આ જે જન્મ સ્થળ છે તે માનવામાં આવે છે। અહીં જે હનુમાનજીનું મંદિર આવેલું છે કે જ્યાં શ્રદ્ધા ભાવ સાથે હજારો ભક્તજનો છે તે
આવતા હોય છે અને દાદાના દર્શન કરતા હોય છે. જોકે ભાવનગરની એ પવિત્ર ભૂમિ છે કે જ્યાં સ્વયં બજરંગદાસ બાપા છે તેઓ જન્મ થયો હતો અને તેઓએ પોતે ભક્તિ કરી હતી. તમને અન્ય પણ આ જગ્યા છે તેમના દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં જે તેમના માતા પિતા છે કે તેઓ બજરંગદાસ બાપા જ્યારે જન્મ થયો હતો એ સમયે હનુમાનજીની ભક્તિ કરતા હતા, એટલે કે તેઓ ભક્તિભાવ સાથે પણ જોડાયેલા હતા. કહી શકાય કે રામાનંદી સાધુ હતા. તેમના માતા પિતા છે તે અહીં જે શ્રદ્ધા ભાવ સાથે હનુમાનજીની આરાધના કરતા હતા. આ એ જગ્યા છે કે જ્યાં સ્વયં બજરંગદાસ બાપાનો જન્મ થયો હતો અને તેમના ભક્તજનો છે તે માત્ર ભાવનગર જ નહીં પરંતુ ગુજરાત અને દેશ વિદેશની અંદર વસતા હોય છે. અહીં જે બજરંગદાસ બાપાની છબી પણ જોઈ શકો છો. સાથે જ અહીં જે ધૂણો છે કે જ્યાં ભક્તિ કરવામાં આવતી હતી, એટલે કે જો કે બજરંગદાસ બાપાનું જે નાનપણનું નામ હતું તે પણ ભક્તિરામ હતું, એટલે કે બજરંગદાસ બાપા કે જેમના નામ લેવાથી દુઃખ દર્દ છે તે દૂર થાય છે.